जय गोपाला, जय भारत माता, जय प्रकृति खेती की जय। प्रकृति खेती की जय बोलो भाई, जय बोलो प्रकृति खेती की। उसमें आपका जीवन है, उस वो आपका धन है। मैं पहले तो भाई हिंदी में बोल सकता हूँ और गुजराती में बोल सकता। आपने જે ગાય માતા છે એનો જે મારું નામ લક્ષ્મણભાઈ છે, મારા પિતાનું નામ વરદાજી છે, હું ગામ સિરપુરામાં રહું છું, ડીસા તાલુકો છે, જિલ્લો બનાસકાંઠા છે। એમાં મને 18 વર્ષ પ્રકૃતિ ખેતીમાં થયા છે ભાઈ, 18 વર્ષ। એ મારા માટે હવે બીજાના માટે થોડી મહેનત કરો ભગવાન। હવે જે હું પહોંચ્યો છું એનો તમને ઇતિહાસ બતાવી નાખ્યો। હું જે પ્રકૃતિ ખેતીનો અંત છે એ પણ યાદો નથી સાહેબ। કેમ કે મારે બીજાના ઘેર જવું હોય તો મારે ખાવું પડે રાસાયણિક ખાત। એટલે હું ગાય માતાની સાસ ઉપર રહું છું ભગવાન। ગાય માતાની સાસ ઉપર, જો ગાય માતાની સાસમાં આટલી તાકાત હોય, 6 વર્ષ 2 મહિના થઈ ગયા છે ભગવાન। 6 વર્ષ 2 મહિના થઈ ગયા છે ગાય માતાની સાસ ઉપર। ખાઈને બેસીને રોટી ખાધી નથી ભગવાન। અને હવે હું કામ બતાવું મારો જીવનમાં કે ગાય માતામાં તાકાત કેટલી છે, પ્રકૃતિ ખેતીમાં કેટલી તાકાત છે। જો ભાઈ હું વહેલો ઉઠી અને 3 કલાક રમું છું પ્રકૃતિ ખેતી પરમાત્મા માટે। 3 કલાક રમું છું, ભગવાનનું સિમરન કરું છું। એને સિવાય ગાયને 2 કલાક હું ગાયનો સ્વાદ નાખું છું, ગાય માતાની સેવા કરું છું। પછી ખેતી માટે 2-3 કલાક ખેતી માટે ફાળવું છું ભગવાન। પછી ગૌ ચરવું છું, ગૌ માતાના ગૌશાળામાં 3 કલાક ડોક્ટરમાં હાજરી આપું છું ભગવાન। 3 કલાક ગાય માતાને દવા કરું છું। ગાય ક્યાં છે, ગાય કેવી તકલીફમાં છે, ગાય પાણી પીધું કે નહીં પીધું, આવી રીતે હું ચંપલ પહેરતો નથી સાહેબ। તડકાના ગરમીમાં હાઈટ ગરમી હોય, હાઈટ 100 ડિગ્રી, એમાં હું અહીંયા ઊભો રહું છું ભગવાન। ગાય માતામાં તકલીફ ન પડવી જોઈએ, ગાય બચવી જોઈએ, આપણી પ્રકૃતિ ખેતી બચવી જોઈએ। હવે પ્રકૃતિ ખેતી શા માટે? હવે હું શાયરી બોલી થયું તો सोना सोना क्या करे, सोना आपका शरीर, शरीर बेचारा चला गया तो सोना क्या करीस, बंदे सोना क्या करीस। चांदी चांदी क्या करे, चांदी तेरी चमक है, चांदी चमक तेरी चली गई, चांदी क्या करीस। पैसा पैसा क्या करे, पैसा है प्रकृति खेती, अरे प्रकृति खेती बिचारी चली गई, पैसा क्या करीस, बंदे पैसा क्या करीस। अबे भाई હું મારા જે સ્કીમમાં જ વિચાર આપું છું પ્રકૃતિ ખેતી એટલે શું? હું 12 કલાક સત્સંગમાં કોઈ સત્સંગ હોય, સારી બહુ સત્સંગ, એમાં મને બોલાવજો। કોઈ નંબર લઈ લેજો તો ભાઈ હું નંબર આપીશ તમને કોઈ સત્સંગના। 12 કલાક નાચો છો સાહેબ, તાકાત નથી તો કોઈ નાચવા વાળો જાય સાહેબ। 12 કલાકમાં ટીપે પાણી પીવાનું નહીં આપના, एक टीपे पानी नहीं पीवाना। 12 कलाक सत्संग काटी जो ढोलक वाले काटी जाए, आप प्रकृति खेती की कृपा से भाई। जय बोलो प्रकृति खेती। હવે આપણે પ્રકૃતિ ખેતી કેના માટે? મારા જીવનમાં અમારા બાપ દાદા ખેતી કરતા એટલે હું નાનો હતો। અમારે જે હળ છે ને, જે બળદવાળો હળ જમીનમાં ઊંડો જાતો એને વધારવો પડતો સાહેબ। પ્રકૃતિ ખેતી હતી એ દિવસ મને યાદ છે। એ વધારો પડતો અને એ ગૌ માતા અને એ હળ આખો સુખી ખેતીમાં જતો, જમીન ભેજવાળી નહીં। એ કેવા જીવા મુક્ત હશે સાહેબ। હવે આજે એની જે આ રાસાયણિક ખાત, હવે એનો પેદા બહુ શ્રેષ્ઠ મળતી પ્રકૃતિ ખેતીમાં
બધી વાતો એકદમ આનંદ હતો, આપણા વિચારો સુંદર હતા, કુટુંબ પ્રત્યે આપણા ભારત દેશ પ્રત્યે પ્રેમ હતો, બહુ સુંદર હતા, આરોગ્ય સુંદર હતું. હવે આપણે કલ્ટી કેટલા વર્ષપાવનો ઉપર વચન આપીએ ને તો ભેજમાં જતી નથી. આવો કઠિન થઈ ગયો છે, આપણો કઠિન આવો જીવ થઈ ગયો છે, આપણે પ્રકૃતિ ખેતીમાં ધ્યાન લગાવી શકતા નથી. આપણે જે સાહેબો છે, આપણા રાજ્યપાલ છે, આપણી ભારત સરકાર છે, આ કૃષિ પ્રકૃતિ ખેતીને જગાડવા આવી છે, તો આપણે જાગીએ, જાગવું જ પડશે. એના સિવાય સૂચતો નથી. હાલો ભાઈ, આટલામાં સૂચી કોણ છે બતાવો, એક આંગળ ઊંચું કરો. હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, ભિખારી માણસ છું, અને તમે જે ગ્રેજ્યુએશન છો એટલે આપણે અહીંયા કોઈ સુખી છે? કોઈ વગરને હું જવાબ આપું છું, કોઈ સુખી છે અહીંયા? ભગવાન સુખી છે? નથી સુખી તમે કોઈ. આપણા કુટુંબનો પ્રેમ નથી. હવે જો આપણો ક્યાંય જતું રહ્યું આપણું જીવન. હવે આપણે જે આજે સરસ્વતી મૈયા છે ને, હવે મારા મોઢામાં ચલો તો હું ક્યાંય ભગવાનના જીવનમાં કોઈ દિવસ ક્યાંય બોલ્યું નથી માઇક ઉપર, કોઈ દિવસ નહીં બોલ્યો ભાઈ. હવે સાહેબની કૃપાથી, આપણા બધાની કૃપાથી હું બોલું છું. નાનો માણસ છું, મને સેવા કરવાનો, ભક્ત બનવાનો બહુ શોખ છે. એ જ હું નાનો માણસ છું, પણ આજે અહીંયા બોલું છું ભગવાન. હવે અહીંયા સુખી કોણ છે ભાઈ? તો કોઈ સુખી છે અહીંયા? કોઈ સુખી કોઈ નથી સુખી સાહેબ. પહેલા આપણે ભતીજા ચાલતા, ગાયો ચાલતી, બળદ ગાડાતી, એ હવાતા મીઠું એ વાટી જતા. હવે આપણે ગાડી છે, આપણે કાળની વાત કરીએ છીએ, ક્યાંય ટકરી જાય એનો કોઈ પત્તો નથી, ક્યારે આપણો કુટુંબ નીકળી જાય એનો પત્તો નથી. પહેલા તો આપણે ઘરે જતો કે ગાય બળદ આપણા ઓટી જશે, આપણે ભૂગીએ તો ચાલશે ભગવાન. એટલે કુદરતી ખેતી કરવી પડશે અને મજબૂત બનવું પડશે. આવો આનંદ લેવો પડશે, જરૂર છે. હવે આ ટ્રેક્ટરને ખેત કરી જાય તો એ કઈ જતી નથી સાહેબ. તમે વિચાર કરો, રાસાયણિક ખાતરનો આપણે આટલા બહુ ખર્ચા. હવે આના ખર્ચાએ આપણે અહીંયા વેચવા જઈએ ને એટલે માઇનસ આવે છે. હવે પ્રકૃતિ ખેતી ચાલુ કરી એ દિવસે સાહેબ મને ગાડી ગણતા, આ ગાડાના ખેતમાં થતું નથી, ના શું મથી રહ્યો છે ને. આજે તમે વિચાર કરો સાહેબ, હવે મારું શરીર સુંદર છે, અમારા ઘરમાં ચા નથી સાહેબ, ઉકાળી ચા નથી. અમે ગૌ માતાની સેવા કરીએ છીએ, પ્રકૃતિ ખેતીની ખૂબ પ્રેમ કરીએ છીએ, બીજાને પણ કહીએ છીએ પ્રકૃતિ ખેતી કરો, આનંદ લેવાનો. અને એના સિવાય આપણો દેશનો આપણે કહીએ એ અડધી રોટી ખાएंगे देश को बचाएंगे. અડધી રોટી આપણે ખાવાની છે સારી અને પ્રકૃતિ ખેતીની, અને દેશને બચાવવાનો છે. વાતો કરો તો દેશ નહીં બચે, આપણો દેહ નહીં બચે. જય ગૌ માતા, જય ગોપાલા. આપણે એ દર્શન